જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, એટલે કે મિસ્ટર પોપટલાલ વ્લોગમાં તમારું સ્વાગત છે. ભાઈની ચેનલમાં બધાનું સ્વાગત છે. આપણા દરેક ચાહક મિત્રોને, આપણા દરેક સબસ્ક્રાઈબર મિત્રોને ગુડ મોર્નિંગ. તો આપણે ગાઈસ નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ. ચા પાણી નાસ્તો કરવાનું બાકી છે. તો આપણે માતાજીના દીવાબત્તી પણ કરવાના બાકી છે. તો દીવાબત્તી કરી અને ચા પાણી નાસ્તો કરી લઈશું અને પછી આપણે જઈશું ગામમાં. તો ગામમાં કેમ જવાનું છે હું તમને વિડીયોમાં જણાવી દઉં. આપણા જે કાનુડો વાળે તો દીકરીઓને જમાડવાની હતી, તે ત્યાં જવાનું છે. તો આપણે ત્યાં જઈ અને ત્યાંનું શૂટિંગ કરીશું. તો એ વ્લોગમાં બતાવીશું. અને ગન્નુ રાજા આ બાજુમાં શું કરી રહ્યા છે? ગન્નુ રાજા આછી હા બૂમ બૂમ. અને પ્રિયલ બાજુ આ બાજુ તૈયાર થઈ જાય છે. જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. હા, તો પ્રિયલ બા બાજુમાં તૈયાર થઈ ગયા છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. ચા પાણી કરી દીધું? હા, તો ચા પાણી કરી દીધું છે. અને હા તમારે બાકી છે? ભાઈ બાકી છે તમારે? હા હા. તો ગન્નુ રાજા એક વખત આપણા વહેલા જાગ્યા હતા, 5 વાગે જેવા, 5:30 ગાળામાં જાગ્યા હતા. તે હમણાં અડધા કલાક પહેલાં ઊંઘ્યા હતા ને પાછા જાગી ગયા. બખાડો થાય એટલે જાગી ગયું પાછા. એટલે હવે પાછા ઊંઘતા નહીં, ને ઘોડિયામાં રમે જ હોય છે. તો હવે આપણે માતાજીના દીવાબત્તી કરી અને ચા પાણી નાસ્તો કરીને ભાઈ ગામમાં જઈએ. આપણે માતાજીના દીવાબત્તી કરી અને ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ચા પાણી નાસ્તામાં શું છે? તો પૂરી છે, આ બાજુમાં ચેવડો છે, અને આ બાજુમાં આપણું દૂધ કાઢી દીધું છે. તો આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ. તો ગાઈસ આપણે સીધા આવતા રહ્યા છીએ ગોડાઉને. એટલે આપણે જમણવાનું બધું જે હતું એ બધું ડાયરેક્ટ ડીશ ઉપર આપી દીધેલું હતું. તો સીધું હવે આપણે અહીંયા લેવા આવી ગયા છીએ. આ બાજુમાં બધું તૈયારી છે, સકડામ ચડાવવાની. પાપડ ને બધું થઈ ગયું છે. પાપડ, ભાત, દાળ. અને પેલી બાજુમાં હા સિદ્ધરાજભાઈ, એટલે તમારી પેલાની કમેન્ટો બહુ આવી ગયા. હા, ઈતાની કમેન્ટો બહુ આવી હતી. તો ઈતાને અત્યારે હમણાં બતાવવાનું ચડાવવાનું ચાલુ છે સકડાની અંદર. તો હવે અહીંથી બધું લઈ અને આપણે હવે પણ ચડાવડાવીશું. બધું ચડાવી આપણે જઈશું સીધા મંદિર. ગાઈસ આપણે હવે સકડાની અંદર ઉપડ્યા છીએ. આ બાજુમાં સિદ્ધરાજભાઈ છે, આ બાજુમાં સાહિલ છે. અને સકડાની અંદર શું લીધું છે? જો ખાલી જમણવારનો સામાન બધો ભર્યો છે. ઈસોની બધી છે. હા પકડીને બેઠો યાર, પટકું ના થાય. લાડવા પકડીને બેઠા સિદ્ધરાજભાઈ, લાડવા પૂરીઓ પકડીને બેઠા. તો આપણે હવે વહીથી ધીરે ધીરે એ આવો. તો હવે જઈશું મંદિરે. અચ્યુત માતાના મંદિરમાં આપણા જમણવાર રાખેલો છે. દીકરીઓને આપણે અહીંયા જમણવાની. તો આપણે એકન જઈશું. અને આ છે આપણું ગોમ, આ છે આપણો ગોમનો વસ્તુ, આ છે ડેરી છે આપણે, આ છે ચબૂતરો ગોમનો. અને આ રસ્તો જાય છે આપણા ઘરે. દરિયા કોઠે બેઠો દ્વારકા વાળો રે, હો દરિયા કોઠે બેઠો દ્વારકા વાળો રે, દરિયા કોઠે બેઠો દ્વારકા વાળો રે, મહિનાની પૂનમે મળવાની ટેવ રે, હો ગોમતી ઘાટે બેઠો ગોપાલ ગોપ
જોતો ટેકો નાથનો હો હાથ માથે નાથનો હાથ માથે નાથનો આપણે સાવ વધારે પીધી સાદો પીવા આપે એટલે આ તો ખાતો નહીં સાફ પી કરે હા 10 ગ્લાસ સાસ પી જાય હવે હા આ બધા ગલાસ ઈને પડે બહુ સાસ પીવા આવે હમણાં આ ભાઈ સિંધુ ભાઈ ગયા શું બેબે આવજો ક્યારે મેં આ શું કરી રહ્યા તમે રોટલી ખાવા તો દો મેં આવજો કે યાર ખાવા નહીં મળે ઈ માં ખાવા ના મળે ખાવા તો દો યાર સિંધુ ભાઈ તમે કહ્યું એ ખાલી ચિંતા જ કરી હો સિંધુભાઈ કરે ખબર ડીશના પૈસા વસૂલ કર્યા નહીં સિંધુભાઈએ ચિંતા કરી ખાલી એકલી એવું હા મુખી સાહેબ ને બેઠા એ બધા અરવિંદજી આનંદજી લાલભા અને વિક્રમસિંહ આ બધા બેઠા આ બાજુ ઓજી ઉપાય બે થી બે ફુવાજી ગાઈસ આપણે ગામમાં ગયા હતા તો ગામમાં જઈ અને ઘરે આવતા રહ્યા હતા આવી અને સૂઈ ગયા હતા થોડો થાક લાગે તો અડિયમ આમથી આમ ને આમથી આમ તો સૂઈ ગયા હતા અને હવે જાગ્યા છીએ જાગી અને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે ચા પાણી નાસ્તો કરી લઈશું આ બાજુમાં પ્રિયલબા ગન્નુ રાજા રમાડી આય ભાઈ હે તો બંને જણા રમી રહ્યા છીએ આ બાજુમાં ગન્નુ રાજા હું લઈ રમો હા બૂમ બૂમ અને આ બાજુમાં પ્રિયલબા બેઠા હે તો હવે આપણે જોઈએ ચા પાણી નાસ્તો તૈયાર છે કે બાકી છે? તો રસોડાની અંદર ચાની તૈયારીઓ થઈ રહી છે ચા અરીબાની ચા તો ચાની તૈયારી થઈ ગઈ ને ભાઈ તારા ચાનું પીવાની છે ને હા તો હવે આપણે હા સારું તારા ચા પીવાની નહીં પીવાની દૂધ પીવાનું તો હા સારું સારું લેવડો આપણે બાજી હજી બાજી હજી હજી આ વરસાદ આવે એવું કર્યું છે જો 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 હા બધું અંધાર્યું છે જો આ બધું અંધાર્યું છે હા બરાબર જી હવે છોટા ચાલુ થઈ ગયા વરસાદના જો હવે વરસાદ ચાલુ થઈ ગયો ધીરે ધીરે તો ગાઈસ આપણે ચા પાણી કરવા બેસી ગયા છીએ તો આ બાજુમાં પ્રિયલબાના મમ્મી બેઠા છે ગન્નુ રાજાને ખવડાવી રોટલી આ બાજુમાં પ્રિયલબા બેઠા છે ચા પીવી નહીં ને હા હવે ધીરે ધીરે બંધ કરી તો દૂધ પી લે હા દૂધ પીવું હા તો દૂધ પી લ્યો નાસ્તામાં ચેવડો છે હવે ચા છે પૂરીઓ પડી છે તો આપણે હવે ચા પાણી નાસ્તો કરી લેશું ગાઈસ આટલા આપણા બે ચક્કલીઓ ઊભી બે ચક્કલી ને હા તો બે ચક્કલીઓ એમ કહે કે અમારે ગાવું છે તો લે હડો તાણી હવે ગાવાનું ચાલુ કરો બેટા વેરી નાઇસ અને આ ભાઈઓ આવ્યો ભાઈઓ ગાય છે ભયા શું ગઈ છે તું હા શું ગઈ છે હે કાયા છે કાયા છે તારા એમ કે શું કે ખબર જા જા અને આ બાજુમાં સારું સારું લાવ તાણે આપણે તીડી ગયા લાવ તો લાવ ખાટલા મૂંગા દીધો હતો અને આ બાજુમાં એવું ના કે આપણે ક્રિસ ને તાનું હે એકડી બોલો એમ કર્યા વગર એકડી બોલો
એકો વગર ઉભો થા એ તો બોલશે પણ તું પહેલા બોલી જા. એકલે એકા ઉભો થયો. હા બોલ. એકલે એકો વગર તાગલ તૈનો બોટલે બોટો સાગર જોયો સાતો સાતો આતરે આમ ઢોલો બોલે લાવો 1 મિનિટ બસ 1 મિનિટ બસ. પછી હવે તું બોલી જો આ બાજુ આવી જાય. હા બોલો હાડો. એકડે કો બગર બે તો ગર તૈનો બોટે બોલે આડાડો. એટલે પંકજી તું ભણવા જોઈ હા 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 તાકા તને આ બાજુ હું બોલું હા લે પેલી બાજુ એક પણ બગ બે તક દઈ જો જ્યાં પછી પોચો જો સાત સાત અઠડા બોલો એકર મુંડે 10 બે એકડા 11 એકર બગર બાર કદા કદા એ કદા કદા 14 એકર 7 17 એકર 18 એકર નો લંબી બે બગર હા બરોબર લે હાડો આ બાજુમાં બોલા. એકડ એકો બગડ બે યો તગડ તૈનો ચગડ ચાર પોચડ પોચો છગડ છયો સાતડ સાતો આઠડ આઠો નવ્વડ નવ્વો નીકળે મેંડે 10 બે એકડા 11 એકડ બગડ 12 એકડ તગડ 13 એકડ ચગડ 14 એકડ પોચડ 15 એકડ છગડ 16 એકડ સાત 17 એકડ આઠડ 18 એકડ નવ 19 બગડે મેંડું 20. હા બરોબર વેરી નાઇસ શાબાશ 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 બસ બધાને શાબાશી આપી દીધી હો. અને ગન્નુ ને થોડી આવો હા ગન્નુ ને ગન્નુ તો હજુ કેકડો એ બોલતો નહીં શીખ્યા. ગન્નુ તો સૌથી વધારે આવડે. ગન્નુ સૌથી વધારે આવડે પાછું. હા. અને વાંકો અને હવે આપણે રીલ બનાવવાનું છે હો. હાનું આપણે એક હા પેલું દવાનું દવાનું નહીં બીજું સમ બીજું રીલ ટમાટર બનાવ. હા આહા ટમાટર टमाटर बड़े मजेदार ओ टमाटर बड़े मजेदार एक दिन इसको चूहे ने खाया आली को बीमार भगाया आजू હા હા એરી બરોબર. એટલે હડો તાન તમારે બેને ગાવાનું છે ને કઈ ગાવાનું છે બોલો. वार्ता रे વાર્તા રે વાર્તા ને ना तामे तालो ટામેટા વાળું. આ તો ક્રિસ તું આ બાજુ આવી પેલા. હા લે હડો તું વાર્તા રે વાર્તા ગાવા હડો ભાઈ. वार्ता बाबू डोल जाता टप्पी बोल रहा था एक चुकड़ी शानू कोठी पाछળ સંડાણું કોठी બળી આડી તો ગ્રેમ્બુ પાડી વેરી નાઇસ સરસ લે હડો. टमाटर बड़े बंदा अब टमाटर लाता हाँ, लाता बाबू डोल जाता टप्पी बोल रहा था ऐसा नहीं चालू कोठी बળી આડી ચલો બાડી અલા લલમાડી આ તો ભાઈ પેલું તો બીજું કોઈ ગાવાનું કહેતો હતો ક્યાં પેલું ગાતો હતો ને તારું આપણે તારું ગોવાળિયા વાળું. હા ગોવાળિયા હા એ તો હા હા પેલો ગાયો ચરાવવા જાય ગોવાળિયું એવું તું ગાતો નતો. હા હા એવું ગાજી ભૂલી ગઈ? આજુલ્યો હાર હેડ હવે ઈ યાદ કરે ને ભાઈ ગાજો. તો ગાઈસ આપણે જેવા ઘરમાંથી બહાર નીકળ્યા એની ઘડી ધમધોકાટ વરસાદ ચાલુ થઈ ગયો હા. તો વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે પાણી ભરાઈ ગયું. તો પાણી ભરાઈ ગયું અને આજે આપણે જવાનું હતું. હા આજે પેલા તળાવ ભરાઈ જાય આજે ભરાઈ જાય. હા તો આજે આપણે જવાનું હતું ભાવનગર નીકળવાનું હતું પણ વરસાદના કારણે આપણે નહીં નીકળી શક્યા. કેમ કે આપણા આ બાઇક લઈને જવાનું હતું અને બાઇક ઉપર આપણા ગન્નુ રાજા હું પ્રિયલબન મમ્મી એમ કરીને 4 જણા જવાના હતા સિદ્ધપુર સુધી અને સિદ્ધપુર એમને ઉતારવાના હતા. તો અમારી સાસરી તો આપણા ગન્નુ રાજા પલડી પાછા બીમાર થઈ એના કારણે થઈ અને સવારમાં વહેલા જવાનું રાખી છે. સવારમાં વહેલા જશું અને પેલું કઈ ગાતી હતી હલકા હળ વાવાઝોડું નાચો હડો બધો ભેગા થઈને નાચો. બસ તો વરસાદ પાછો હાલ ધીમો પડે તો ને હવે પાછો ફેરથી ચાલુ થઈ ગયો ધમધોકાટ. આટલા છતાં પડવાનું ચાલુ થઈ ગયું છે. તો એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે અને
આપણું જે ટાઈમ ટેબલ હતું ભાવનગર જવાનું એ આપણા હાલ રદ થઈ ગયું છે. આમ તો ભાવનગર જવાનું ફાઇનલ જ હતું, ટિકિટ પણ કટાયેલી હતી. આપણા સિદ્ધપુરથી આપણે નીકળી જવાનું હતું ફાઇનલી 8 કે 9 વાગ્યાની ગાળાની બસ હતી એમાં, તો પણ કેન્સલ થઈ ગયો. તો હવે કાલ સવારમાં વહેલા અહીંથી આપણે નીકળવાનું છે. તો વરસાદ ચાલુ થઈ ગયો, આ બાજુ પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું ધીરે ધીરે. એટલે હા ઘરમાં જાય હો બેના પગલે તેના પગ લઈને તો જવાય નહીં, જવાય ને. એમ કે આ પેલું બાસ્કી પલટતો પલટતો ગયા કંડુ લઈ લો અંદર હા ઈચલી હોય આઈ છે તો કણ આવી ગયું હોય આ આયરો કે હું પેલું વાસી આ ના આ ઘેર જાઉં પૈયા ને મને નાવા મળશે હું પલટતો માં ઘેર જાય એમ તો નાવાનું નહીં, અત્યારે મોડા થવાય બેટા. ચંપલ લેવા જાઉં તો ચંપલ શું કરવા ગયા તારે? ચપ્પલ તાર નહીં કરવા, અને ના પહેરે હોને એ તો પ્યારા ઘેર ને. હા તો આપણે ઘેર ઉતારીએ, વરસાદ વધારે ચાલુ હોય આટલા હાલ ભરો બરોબર. પછી ઘેર મૂકવા માંડો તો વરસાદ ચાલુ થઈ ગયો બરોબર. આ બાજુ ને બેટા, હા એ તો ઈકણ ઉતારવા આવું હેડો બરોબર, એટલે ઈકણ ઉતારવા આવું. તો આ બાજુ ગન્નુ રાજા જુઓ ગાડી ચલાવી, ગાડી ચલાવે લ્યા. હે? અને આ બાજુ પોપટલાલે પેન્ટિંગ દોરી દીધું છે જુઓ, આખું કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ એક ભાગ થઈ ગયો છે આખો પેન્ટિંગ નો. આ બાજુ બાકી, હજુ આ બાજુ બાકી છે. આ બાજુ બેડા દોરવા નહીં, બીજી બાજુ બધે બાકી જ છે. બીજું કમ્પ્લીટ થાય હવે. એક ઘડીક રહીને ચાલુ કરીએ, તમે એટલી ઘડા કલર ખાઈ પીને હમણાં મોડા કરીએ હવે. હા ખાઈ પીને ચાલુ કરીએ. ખાલી હવે સુરત દાદા દોરી દો બરાબર. ચોકણ દૂર ઓય આટલા દૂર છે. હા હા તે સુરત દાદા હાલત દોરવા પછી થાય. અને આ બાજુ ગન્નુ રમા, પેલી બાજુ સ્મિત ને ગન્નુ દાદાની વાતો કરી. ગુડ મોર્નિંગ ના થયો તો, ગુડ મોર્નિંગ નહીં થયો તો રાત પડી હવે ગુડ નાઇટ થવાય. પડે તો પેલી બાજુ ચલો પડ્યો સ્મિતા લઈ લેજે. હા હા તો ગાઈસ જમવાનું બનાવવાનું ચાલુ છે. આ બાજુમાં શું મૂક્યું છે? આ બાજુમાં ડુંગળી બટાકાની સબ્જી બને છે અને આ બાજુમાં તવી હાલ મૂકી છે અને આ બાજુમાં લોટ બધાવાનું ચાલુ છે બરાબર. હા લોટ ચોડવાનું ચાલુ કે બાજરીને હા તો એ લોટ બાંધવાનું જ કહેવાય તાણે. હા અને બીજું બને શું? તો ગાઈસ આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં શું બનાવ્યું છે, કોણ કોણ બેઠા છીએ. તો જમવામાં આ બાજુમાં પ્રિયલબાના મમ્મી છે, આ બાજુમાં પ્રિયલબા છે, આ બાજુમાં ગન્નુ રાજા છે. હા એ જો વાગતા વાગતા રહી ગયું. હા આ બાજુ આવો, આ બાજુ બેટા. અને જમવામાં શું બનાવ્યું છે? બાજરીના રોટલા છે અને ડુંગળી બટાકાની સબ્જી બનાવી છે અને આ બાજુમાં સૂપ બનાવે છે. લીલો સૂપ છે, લીલો સૂપ મસ્ત સૂપ બને. હો ચાખી લીધો હા આપણે તો. હા તો હવે આપણે જમી લઈશું. પયા અને એક વાર સાસ પણ અને આવામાં સાસ છે અને દૂધ છે. દૂધ ફ્રીજમાં પડી છે. તો હવે પેલું જતા છીએ પછી આપણે જમી લઈશું.